અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા શહેરની શાક માર્કેટ વિસ્તારમાં આજે પોલીસ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યું હતું। ભાવનગર જિલ્લાના તળાજા શહેરની શાક માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા કાયમી માટે રહેતી હતી, પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોહિલ દ્વારા વારંવાર કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈને ટ્રાફિક ક્લિયર થયું હતું। પરંતુ થોડા દિવસ પહેલાં પોલીસ ઇન્સ્પેક્ટરની વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં ફરીવાર ટ્રાફિક સમસ્યા ઊભી થઈ હતી। ત્યારે આજે પોલીસ દ્વારા ફરીવાર લાલ આંખ કરવામાં આવી હતી અને મસમોટા સ્ટાફ સાથે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યું હતું। જોકે આવી રીતે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને લઈને ટ્રાફિક સમસ્યા શાક માર્કેટ વિસ્તારમાંથી હલ થઈ છે।